લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગધ્રા રજત જયંતિ મહોત્સવની કંકોત્રીનો મામલો હજુ પણ સમ્યો નથી. જાહેર સ્ટેજ પરથી માફી માંગવાની માંગ. નાગા બાવાની વાવમાંથી પાણીમાંથી ઘી બનાવવાનો કરાયો હતો કંકોત્રીમાં ઉલ્લેખ. અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેનાના ગુજરાત પ્રમુખ ભાવેશ દવે અને વિવેક સ્વામી વચ્ચેનો ઓડિયો થયો વાયરલ. ધાંગધ્રાની ભર બજારમાં માફી માંગો અથવા તારીખ 18 સ્ટેજ પરથી લોકોની વચ્ચે માફી માંગવાની માંગ. તમને ખબર છે ને, સ્વામી જોગાસરનો આ કેસ હાઈકોર્ટમાં પણ હારી ગયા. તેમ છતાં પણ તમે આ વસ્તુનો ઉલ્લેખ કેમ કરો છો? તમે સ્વામી અમારા સનાતન ધર્મને વારંવાર નીચા બતાવવાના પ્રયાસ કરો છો. તમારા ધર્મગુરુ અને અમારા ગુરુ નહીં. આ તો વળી કેવો ન્યાય? વારંવાર તમારા જ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ આવા બફાટ કરતા હોય છે. આવું કેમ? જો ધાંગધ્રાની ભર બજારમાં માફી માંગવામાં નહીં આવે તો ધાંગધ્રા બંધનું એલાન કરવામાં આવશે. ધાંગધ્રા બંધ કરી સમસ્ત ગામની કથા સ્થળે લઈ તમારી પાસે માફી માંગવામાં આવશે. અને તમે લોકોએ ગ્રીન ઝોન ઉપર હોસ્પિટલો બનાવી છે, અમારા પૈસાથી બનાવી છે, તેમ છતાં પણ તમે અમારા ધર્મને જ કેમ નીચો બતાવો છો? બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.